₹75 કરોડના ખર્ચે બનેલ રાજકોટના સાંઢિયા પુલનું રાજકોટ મનપાના મેયર, ડે મેયર સહિતના નેતાઓ દ્વારા કરવામાં આવ્યું સ્થળ નિરીક્ષણ. અહેવાલ સંજય પોપટ. અમારી પાસે એવા રિપોર્ટ અમારા એન્જિનિયરો દ્વારા આવ્યા છે કે બ્રિજ એકદમ રેડી ટુ યુઝ છે, એટલે એમને લોકાર્પણ કરી શકાય એમ છે. એટલે અમે સ્થળ તપાસ માટે આવ્યા છીએ. અમુક નાની મોટી ત્રુટીઓ દેખાઈ રહી છે અને તાત્કાલિક દૂર કરવાની સૂચના આપી છે. એ દૂર થયે તરત જ બ્રિજને લોકોના ઉપયોગ માટે ઓપન કરી દેવાશે. એટલે એવી કોઈ મેજર ત્રુટી નથી દેખાઈ રહી, પરંતુ નાની મોટી ત્રુટીઓ જરૂરથી આંખે ઉડીને વળગે છે. એને તાત્કાલિક દૂર કરવાની સૂચના આપી છે અને થયે ખૂબ ઝડપથી આ બ્રિજને લોકો માટે ખુલ્લો મૂકી દેવાશે. એટલે એવું આપણને લાગી રહ્યું છે બની ગયો છે ને રેડી ટુ યુઝ છે, પરંતુ બ્રિજ સંપૂર્ણ યુઝ માટે રેડી થવો પણ જરૂરી છે. હમણાં જ ચોમાસું શરૂ થઈ જશે તો અમુક નાની મોટી જે ચોમાસાને લગતી, પાણીના નિકાલને લગતી જે સૂચનાઓ આપવાની છે આપી દીધી છે અને ટૂંક સમયમાં પૂર્ણ કરીને મૂકી દેશું.